નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો એવી આશા રાખું છું। તો મિત્રો આજે જઉં છું પેલા રોડવાળા ખેતર પર। 2-3 દિવસથી આવ્યો નથી, તો મેં આજે વિચાર્યું કે હવે જાઉં મેં આજે ત્યાં। તો મિત્રો અડધે સુધી પહોંચી ગયો છું। આજે બાઇક નહીં લાવ્યો એટલે આજે ચાલતો જઉં છું। ચાલતો જઉં તો થોડી કસરત પણ થઈ જાય। તો મિત્રો मैं जाऊँ અને ત્યાં જઈને તમને બતાવું થોડું। તો મિત્રો રોડ આવી ગયો છે, તો હવે થોડો રોડ પર આગે જવું પડશે, ત્યાં આપણું ખેતર આવશે। વિડીયો પર મિત્રો બન્યા રહેજો। પર પહોંચી ગયો છું મિત્રો, તો હવે જઉં છું મેં આગે। ચાલતો આ ડુંગર છે, અહીંથી વાંદરા આવી જાય છે। આ રોડ આગળ જવાનું એમનું ચાલતું થોડુંક જવાનું એટલે આવી જઈશે। આ વખતે મકાઈ આ બાજુ સારી છે, એવું સાચું આપણે તો મોર। તો મિત્રો વિડીયો પર આવી ગયો છે મિત્રો, અરે આપણું ખેતર। मम्मी छे वांदरा तो मार मम्मी आ बाजू थोड़ू जई आवी आपणे वाला वांदरा वधारे रहे छे ने तई झाड़मां होय कदाच आजे बाजू भाड़ जाओ मेहंड देखातो नथी कदाच आगळ होय एम જોયું મેં પણ આજે તો લગભગ નથી વાંદરા। આજે હશે પણ ડુંગળી પર હશે, ગાળા મોડા આવશે। સારી વાત કહેવાય, નથી એ તો પછી તારે હેરાન કરે। આજે મિત્રો વિડીયોની ક્વોલિટી કેવી છે? સારી છે, કારણ કે આજે તો દેખાય છે એવું એટલે। તો મિત્રો તમે છે ને વિડીયો જુઓ ને તો થોડી કોમેન્ટ પણ કરી દેજો। કોમેન્ટ પછી વાંચીને તમને પસંદ કેવું આવે છે કેવું નહીં, તો પછી મને એવું લાગે કે ના કંઈક સારું મેં બનાવું છું, મિત્રોને પસંદ આવે છે એવું લાગે તો મને યાર બીજું કંઈ બનાવવાની વિડીયો સારા એવું વિચાર આવે મને, એટલે તમે કહેજો દો। ચલો હવે પાછા ખેતર બાજુ વાંદરાના જ એટલે રોડ પર બાઈકો મોટી ગાડીઓ કેવી ખતરનાક આવે। 2-3 વર્ષ પછી તો અહીં રહેવાનું કરી દેવાનું છે। અહીંયા રોડ પર સારું રહેવા માટે। તો મિત્રો મળીએ ત્યાં ખેતર પર। આ ડોળા થઈ ગયા છે, ખેતરની ફરી વળીએ, જોઈએ કેવી છે ખેતી। સારા છે ડોળા વખતે તો। દહીં છે માળો, જેવા ગયેલા આવા પાછા રિટર્ન આવીએ છીએ। ત્યાં વધે હગાવી તો થોડુંક આપીએ, આતે કરીએ, પછી રિટર્ન પાછા ઘર બાજુ। તો મિત્રો ચલો હવે આગળ જઈએ। પેલા છોરાને હળદે ભાળજો, શનિવાર છે ને આજે વહેલા એટલે। આપણો માળો બમ છરી ચાલે
જોઈ લીધું મિત્રો ખેતર. હવે વધરે હળગાઈ છે ત્યાં રોડ પેલી બાજુ. હવે તાપવા જાઉં છું. તો મિત્રો હવે મેં જાઉં છું ઘરે. તો મિત્રો હવે મળીશું નવા વ્લોગમાં. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. કરો છો આમ કરતા રહેજો સપોર્ટ, કારણ કે તમારા સપોર્ટથી જ બધું છે પોસિબલ. તો મિત્રો લાઈક કરી દેજો, મોટિવેશન મળે, બીજું કંઈ નથી એનાથી. તો હવે મળીશું નવા વ્લોગમાં.